આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે એમણે પોતાની બેજવાબદારીથી પોતાનું ફોર્મ ખરાબ કર્યું. યુવરાજ, તમે એ પ્લેયર છો જ્યારે મેદાનમાં ઉતરો છો તો સામેવાળી ટીમ ધ્રુજવા લાગતી હતી. T20ના વર્લ્ડ કપમાં 2 વર્લ્ડ કપમાં તમારો દબદબો છવાયેલો રહ્યો. પણ છેલ્લા વર્ષથી અમે જોઈ રહ્યા છીએ IPLની 14 મેચીસમાં તમે માત્ર 255 રન બનાવ્યા. વર્લ્ડ કપ T20નો 5 મેચમાં માત્ર 72 રન. સારું થોડી લાગે છે? આ સારું તમે કેલ્ક્યુલેશન કરીને આપ્યું, કેમ કે ખબર નહોતી મને. ના તમે પહેલા વર્લ્ડ કપના રન કયા, ના બીજા વર્લ્ડ કપના કયા, થર્ડ વર્લ્ડ કપના કયા, જે મારો બહુ ખરાબ ગયો હતો. એવું છે કે લાસ્ટ 1 વર્ષથી મને ઘણી ઈજાઓ થઈ રહી છે. અનફોર્ચ્યુનેટલી એક રીતે એક ઘણી એવી ઈજા થઈ છે કે મારું પાછું કમબેક કરવું, ફરી રમવું, ઈજા થવી ઘણું મુશ્કેલ થતું હતું. મને ઘણી સિરિયસ રિસ્ટ ઇન્જુરી થઈ હતી ની ઇન્જુરી પછી. એના પછી મને 3 રીતના ફ્રેક્ચર થયા અને લાસ્ટ સિઝન મને એક ઇન્જુરી થઈ હતી. તો અનફોર્ચ્યુનેટલી મને ઘણી ઈજા થઈ રહી છે. હું કોઈ એક્સક્યુઝ નથી આપતો. મને 10 વર્ષ થઈ ગયા ઇન્ડિયાની માટે રમતા. 10 વર્ષ કે 15 વર્ષ કે 8 વર્ષમાં તમે ક્યારેય ફોર્મ પર નીચે રહેશે જ. ફોર્મ લાઈક એ તમારું જીવન છે, ક્યારેક ઉપર ક્યારેક નીચે. તો મારી તરફથી મહેનતમાં ક્યારેય ઉણપ નથી રહેતી. પણ આઈ એમ શ્યોર કે હવે ફોર્મ ખરાબ છે તો ઘણું જલ્દી સારું થશે. ગેરી કર્સ્ટને કહ્યું કે જ્યારે વર્લ્ડ કપ રમવા ગયા તો 3 પ્લેયર એવા હતા જે ફિટ નહોતા. તમારું પણ નામ હતું એમાં. જો તમે કહી રહ્યા છો કે તમે ફિટ નહોતા, ઈજા થયેલી હતી, તો રમવા કેમ ગયા હતા? નહીં, મેં એવું તો નથી કહ્યું કે હું ફિટ નહોતો અને રમવા ગયો હતો. મેં કહ્યું કે મને ઇન્જરી થઈ હતી અને ઇન્જરી એના પહેલાં IPL થઈ હતી. IPL રમ્યો હું. એના પછી 2020 વર્લ્ડ કપ રમવા ગયો અને પછી મને લાગતું કે મારા કોચે કોઈને ટાર્ગેટ કર્યું હોય. એવા માણસ છે જ નહીં કે કોઈને ટાર્ગેટ કરે. જો રેકોર્ડ જોઈએ તો એ વિચિત્ર વાત છે કે દરેક મોટા ટુર્નામેન્ટ પહેલા યુવરાજ સિંહને કાં તો દિલ પર ઈજા થાય છે, કાં તો બોડી પર ઈજા થાય છે. દિલ પર તો ઘણી ઈજા ભોગવી છે. હવે શરીર પર ઈજાઓ થાય છે તો આઈ થિંક જલ્દી રીતે આ બંનેમાંથી રિકવર થઈ જાઓ તો સારું. આંગળીમાં ઈજા, કાંડામાં ઈજા, ખભા પર ઈજા, કોઈ કદાચ એવી જગ્યા બચી જ નહીં હોય જેનું ઓપરેશન નહીં થયું હોય. લકીલી મારું કોઈ ઓપરેશન નથી થયું, પણ ઈજાઓ ઘણી ભોગવી છે. તો તમને નથી લાગતું કે બહુ વધારે ક્રિકેટ રમવાથી ઈજાઓ વધારે થઈ જાય છે, રિકવર કરવાની તક નથી મળતી? નહીં, એવું થાય છે કે કારણ કે હવે જ્યારે આ T20 ફોર્મેટ આવ્યું છે તો ક્રિકેટ વધી ગઈ છે. પહેલાં 50 ઓવર્સ અને ટેસ્ટ મેચ હતા. કેમ કે હવે લોકોની પસંદ વધારે પ્રશંસક T20 તરફ થઈ ગયા છે. કેમ કે ફાસ્ટ પેસ પર ગેમ રમવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે તમે જેટલી વધારે ક્રિકેટ રમશો તો કોઈ પણ કામ વધારે કરશો તો ઈજાઓ તો થશે. પણ તમને તમારા હિસાબે એઝ એ પ્રોફેશનલ તમારી બોડીને મેનેજ કરતા આવડવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમારા માટે કઈ ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે કયું વર્ષ વધારે સારું કરવું છે. એઝ અ પ્લેયર કેટલું ઇમ્પ્રૂવ કરવા ઈચ્છો છો, તો તમારે એઝ એ પ્રોફેશનલ તમારી બોડીનું ધ્યાન તો રાખવું જોઈએ. સંદીપ પાટીલે એકવાર કહ્યું હતું કે યુવરાજ સિંહ એવા પ્લેયર છે જે કોઈનું સાંભળતા નથી. એમને કેટલું પણ સમજાવી દો, એ પોતાની સ્ટાઇલમાં જ રમે છે. કેટલું પણ સમજાવો, એ પોતાની સ્ટાઇલમાં જ ફિલ્ડિંગ કરે છે અને એટલે જ ઈજાઓ થાય છે. હું સાંભળું બધાનું છું, પણ કરું હું માત્ર મારું જ છું. કેમ કે આઈ ફીલ કે જે રીતે હું આ કન્ટ્રી, આ દેશ માટે રમ્યો છું, જે જુસ્સાથી અને જે ડેડિકેશન અને હાર્ડવર્કથી હું આવ્યો છું, હું એ જ રીતે અપનાવું છું. કારણ કે જે મારું એક્ટિંગ ફ્રેમ ઓફ માઇન્ડ છે, મારું જે એગ્રેસિવ મારી બોડી છે, કે મારો ટોન છે, તો એ રીતે જ હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સક્સેસફુલ થયો. અને જો મને એમ લાગે કે એ જ્યારે તમે રમવાનું શરૂ કર્યું, ઘણી ભૂલો થતી હોય છે, તમે ભૂલોથી શીખો. પણ મને નથી લાગતું કે જો મારું એગ્રેસિવ બોડી લેંગ્વેજ કે ટોન જે પણ છે, હું છોડી દઈશ ને તો હું બીજી વાર સક્સેસફુલ થઈશ. હવે જુઓ શું થાય છે. જ્યારે તમે મેદાનમાં ઉતરો છો, જે લોકો ટીવી પર જુએ છે, મેદાનમાં છે, એ તાળીઓ વગાડે છે અને કોમેન્ટેટર પણ જોરથી બૂમો પાડવા લાગે છે, હવે યુવરાજ સિંહ આવી ગયા, હવે તમે જોજો કેટલા ઝડપથી રન બનશે. અને આગલું સ્ટેટમેન્ટ હોય છે, આઉટ થઈ ગયા. હા, એવું લાગે છે કે હું જે એવો બેટ્સમેન છું જે આઉટ થાય છે. જુઓ, ક્રિકેટ જે ગેમ છે,
એ ઘણી એનો સક્સેસ રેટ ઇઝ લેસ દેન 50% ફોર અ બેટ્સમેન ઓર બોલર. મને નથી લાગતું કે એવો કોઈ પણ બેટ્સમેન છે જે દરેક મેચમાં રન બનાવતો હોય. એક્સેપ્શનલ બેટ્સમેન છે જેમ કે તેંડુલકર સાહેબ, પોઇન્ટિંગ છે. અમ, પણ આ ગેમમાં સક્સેસ રેટ ઘણો હું લિમિટેડ તમારી વાત માની લઉં છું કે બેટિંગમાં સક્સેસ રેટ 50% હોઈ શકે છે. બોલિંગમાં વિકેટ મળે ન મળે બિલકુલ તમારા હાથમાં નથી, પણ ફિલ્ડિંગ, બોલ પકડવું તો તમારા હાથમાં હોય છે. નહીં, એ વાત સાચી છે. બોલ પકડવાનું તમારા હાથમાં હોય. ઘણી વાર બોલ પકડવા જાઓ છો તો અને બોલ જમીન પર લાગીને ઝડપથી ઉપર નીકળી જાય છે. જેવું તમે જોયું કે એક પોલ્ટ્રી ફાર્મમાં માણસ છે ને મરઘાને પકડવાનો પ્રયત્ન કરે છે કેમ કે એને કાપીને ખાવો છે. એ પકડી નથી શકતો એને. હાથ તો પણ એના એવા જ છે ને, એક ફિલ્ડિંગ જ કરતો હોય છે પોતાની. તો ઘણીવાર બોલની મૂવમેન્ટ એવી થાય કે બોલ તમારી આઈસાઇટથી નીકળી જાય. જો તમારા માટે એ કહેવાતું હતું કે ઘણા સારા ફિલ્ડર છે અને એવા ફિલ્ડર છે જેની પાસે બોલ જશે પકડાઈ જ જશે, પણ હવે હાલત એવી થઈ ગઈ છે કે તમને પણ પોઈન્ટથી હટાવી મિડ ઓફ પર મોકલી દેવાયા. જી, આ વાત સાચી છે. હું પોતે જ પોઈન્ટ પરથી હટીને મિડ ઓફ પર ગયો કેમ કે મને લાગ્યું નહોતું કે હું પાછલા એક વર્ષમાં પોઈન્ટ પાઈ કરીશ કેમ કે મને ઘણી ઇન્જરી થઈ હતી. અને ઇન્જરીઝ પછી તમે જ્યારે આવો તો તમને થોડો ટાઈમ લાગી જાય છે પોઝિશન પર જવામાં. અને પોઈન્ટ મારા હિસાબે વન ડે ક્રિકેટ કે ટેસ્ટ ક્રિકેટમાં એવી જગ્યા છે જ્યાં બોલ્સ ઘણા વધારે આવે છે અને ઘણા ઝડપથી આવે. તો એના માટે તમારા રિફ્લેક્સિસ 100% હોવા જોઈએ, તમારી બોડી 100% ફિટ હોવી જોઈએ અને તમારી કોઈ ભૂલથી ઈજા ન થવી જોઈએ શરીરમાં. તો પાછલા 2 ટુર્નામેન્ટમાં મેં પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી, જો મને સારી લાગી હતી અને હું આશા રાખું છું કે જલ્દી ફિટ થઈને હું બીજી વાર પોઈન્ટ પર આવીને ફિલ્ડિંગ કરું. તમે કહો છો કે જે કંઈ પણ ઉણપ હતી એમાં ઘણો મોટો રોલ તમારી ઇન્જરીઝનો હતો, પણ નહીં, મેં એવું નથી કહ્યું કે રોલ માત્ર ઇન્જરીઝનો હતો. મેં કહ્યું કે મને એ સમયે ઇન્જરીઝ ઘણી થઈ હતી. પણ એની અસર તમારા પરફોર્મન્સ પર જી પડી. બિલકુલ. પણ છાપાઓમાં શું લખવામાં આવ્યું? આઈપીએલમાં જ્યારે તમે રમી રહ્યા હતા તો તમે જાણી જોઈને અંડર પરફોર્મ કર્યું કારણ કે સંગાકારાને કિંગ્સ ઇલેવનનો કેપ્ટન બનાવી દીધો હતો, તમને કાઢી નાખવામાં આવ્યો હતો. જ્યારે ખરાબ બોલવામાં આવે તો મને એ વસ્તુની પરવા નથી હોતી કેમ કે ઠીક છે, તમે ખરાબ રમો છો, તમારા પર ક્રિટિસિઝમ આવે છે, સારું રમો તો લોકો વખાણ કરે છે. પણ આ જે એલિગેશન હતું કે જાણી જોઈને હું પરફોર્મ નથી કરતો, બિકોઝ એમને કેપ્ટન માટે ઘણું ખોટું એલિગેશન છે. ઇટ ઇઝ એઝ સ્ટ્રોંગ એલિગેશન એઝ મેચ ફિક્સિંગ, જે બિલકુલ એક્સેપ્ટેબલ હતું જ નહીં અને ઘણું હર્ટ થયું મને એના લીધે. ઇટ વોઝ વેરી હર્ટિંગ. અને પછી લોકોને એ વાતની સમજ પડી હતી કે જેમણે પણ એ રિપોર્ટ્સ મારા વિશે બોલ્યા એ મને ખબર છે. મને સારું નથી લાગતું એમના વિશે હું કંઈ બોલું, પણ હું એ સમયે 2 મહિનાથી ઇન્જર્ડ હતો. મારી રિસ્ટ ઇન્જરી ઘણી ખરાબ હતી અને મને છે ને 2 મહિના લાગ્યા હતા પાછા આવવામાં. અને પહેલાં 2-3 મેચીસમાં હું બોલને સારી રીતે મારી નહોતો શકતો કારણ કે એક બિલ્ટઅપ હોય છે. ઇન્જરી પછી ધીરે ધીરે તમે ફોર્મમાં આવો છો, તમારી ફિટનેસ બેટર થાય છે. એ ટાઈમ પર અનફોર્ચ્યુનેટલી અમે મેચીસ હારતા હતા અને આ એલિગેશન લગાવ્યું અને સંગાકારાની સામે બેસીને મેં વાત કરી હતી. આઈ વોઝ વેરી હેપી કે એ કેપ્ટન્સી કરશે ટીમની કેમ કે એ શ્રીલંકાના કેપ્ટન છે. તો આઈ એમ શ્યોર અમારી ફ્રેન્ચાઇઝી ઈચ્છતી હતી કે એ કેપ્ટન બને. પણ તમે ડેફિનેટલી T20ના વધારે સારા પ્લેયર છો, T20ના વધારે એક્સપિરિયન્સ પ્લેયર છો, T20ના વધારે મોટા સ્ટાર છો, તો તમને લાગ્યું નહીં કે સંગાકારા જેવો માણસ કેપ્ટન છે અને તમે એની નીચે રમો? નહીં, એવી કોઈ ઈગો ઇશ્યુવાળી વાત નથી એ કે કેપ્ટન છે ને હું એની અંડર રમું. એઝ એ કેપ્ટન તમારી ઘણી મોટી ઓનર છે. હું રમ્યો છું 2 વર્ષ પંજાબ માટે, ઘણું સારું રમ્યો. ફર્સ્ટ યર અને સેમીફાઇનલમાં પહોંચ્યા. સેકન્ડ યર અમે જો લાસ્ટ મેચ જીતતા, સેમીફાઇનલ બીજી વાર પહોંચતા તો અનફોર્ચ્યુનેટલી પહોંચ્યા નહીં. તો એવું કોઈ ઈગો ઇશ્યુ તો નથી કે યાર આની નીચે કેમ રમું. સંગાકારા ઘણા સારા પ્લેયર છે વર્લ્ડના, કે કોઈ પણ એવા પ્લેયર હોય. ધોની એમની સામે હું અંડરમાં રમું છું, બધા કેપ્ટનની જેમની અંડરમાં છું. તો એવો કોઈ ઈગો ઇશ્યુ નથી. એ તો માત્ર હાઇપ ક્રિએટ કરવા માટે, આ કોન્ટ્રોવર્સી કરવા માટે આવી વાત કહેવામાં આવે છે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, જ્યારે તમે વારંવાર અસફળ થાઓ તો કઈ વસ્તુ પર વધારે વિશ્વાસ રાખો, ભગવાનમાં કે મહેનતમાં? ભગવાન પર તો દરેકને વિશ્વાસ હોય જ છે અને મહેનત પણ ઘણી કરવી પડે છે. જ્યારે તમે એ સારી સફળતા મેળવી ન શકો તો મહેનત તો લાગે જ છે. વિશ્વાસની સાથે સાથે અમુક ક્રિકેટર અંધવિશ્વાસ રાખે છે, જેમ કે ગ્રાઉન્ડમાં જતા પહેલે કંઈક કરે છે સુપરસ્ટિશિયસ. હા જી, એ બધાનું અલગ અલગ હોય છે. ઘણીવાર પ્લેયર્સ સતત સારું પ્રદર્શન કરતા હોય છે તો એમની
એક રીત બની જાય છે કે મારી પાસે આ બેટ છે, એનાથી મારા રન બનશે. તો ઘણા પ્લેયર હોય છે કે જે તે લેફ્ટ પેડ પહેલા પહેરે છે, રાઈટ બીજું પહેરે. તો આ એક રીતે એમનો પોતાનો વિશ્વાસ બની જાય. અને હું તમારો કોઈ એમાં વિશ્વાસ છે? હું તો નાનો હતો, મેં સાંભળ્યું હતું કે તેંડુલકર લેફ્ટ પેડ પહેલા પહેરે છે, તો હું પણ એ જ એમની કોપી કરું. અમારી એ ટીમમાં એક પ્લેયર છે શ્રીશાંત. તો એ તો બસમાંથી ઉતરતા શીખ્યા જ નથી, બધા ઉતરી જાય પછી તો એમને ખેંચવામાં આવે બસમાંથી. એ શા માટે? કારણ કે એમનો વિશ્વાસ છે કે સૌથી છેલ્લે ઉતરશે ને તો એમનું પરફોર્મન્સ સારું થશે. હવે આ સાંભળીને શ્રીશાંત આગલી વાર બસમાં પહેલા જ ઉતરી જશે, જોજો. છાપામાં એક ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છપાઈ છે. લખ્યું છે કે યુવરાજ સિંહનું હાલમાં ખરાબ ફોર્મ એટલે છે કેમ કે એમના કેતુની અંતરદશા ખરાબ છે. અને જ્યોતિષીઓના અનુસાર ડિસેમ્બર 2010 પછી યુવરાજ સિંહ આ હાલતથી ઉભરી જશે. તો એટલે હજી 4 મહિના રાહ જોવી પડશે. તો અમે આશા રાખીએ કે જ્યારે 2011માં જ્યારે વર્લ્ડ કપ થશે તો એમાં યુવરાજ સિંહ વર્લ્ડ કપ જીતાડીને લાવશે ઇન્ડિયન ટીમ. રાહુ કેતુ જે પણ એ છે, હું આ વસ્તુમાં વિશ્વાસ નથી કરતો. હું વિશ્વાસ કરું છું પોતાની કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવામાં, મહેનત કરવામાં, ડેડિકેશન, હાર્ડવર્કથી રમવામાં. જી હા, ઘણા લોકો વસ્તુઓમાં માને છે, હું એ નથી માનતો. તો શું કરશો ઇમ્પ્રૂવ કરવા માટે? ઇમ્પ્રૂવ કરવા માટે પાછલા 10 વર્ષથી જે કરું છું એ જ મહેનત કરું છું. મારી ગોલ્સ એ વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે. અમારી પાસે જે નેક્સ્ટ સિરીઝ છે એ કોન્સન્ટ્રેટ કરું છું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ઓર સાઉથ આફ્રિકા. અને જેટલા પણ સારા શેપમાં બોડી સ્ટ્રોંગ રહે અને મેન્ટલી ફોકસ રહે, જેટલા ડિસ્ટ્રેક્શન તમે જે કહો છો એ બધાથી દૂર રહું છું. છાપા ઓછા વાંચું છું, ટીવી નહીં જોઉં અને પોતાની ક્રિકેટ પર ધ્યાન આપીશ. અને તમારી બોડી પર તમારું વજન વધી ગયું તો અમે જોયું કે જ્યારે મેદાન પર ઉતરો છો તો થોડું પેટ દેખાતું હતું. જી, એ પણ એક અલગ રીતનું એલિગેશન હતું. જ્યારે તમારું પરફોર્મન્સ ન સારું થતું હોય તો એ કહી દેવામાં આવે કે તમારું વજન વધી ગયું, તમે કોઈ રીતની ઈજામાં છો, તો કશે ક્યાંક બહાર ફરવા ગયો છો. તો આઈ થિંક એવું કંઈ તો નહીં. 10 કિલો વેઇટ પુટ ઓન કરીને નહોતો આવ્યો. લોકો એ સમજતા નથી કે મારી જે ઇન્જરીને કહેવાયું કે તમે હવે દોડી નહીં શકો. કારણ કે તમે દોડશો તો તમારો હાથ હલશે કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે હમણાં આરામ કરો અને 1 મહિનો કે 1.25 મહિના પછી ટ્રેનિંગ કરો. એના કહ્યું તમે કે પેટ કેવી રીતે નીકળ્યું હતું? પેટ જી પેટ જ્યારે તમે બેલ્ટ ટાઈટ બાંધો છો તો પેટ નીકળી આવે છે. તો હવે આ શો પર આવ્યો છું, મેં બેલ્ટ ઢીલો પહેર્યો છે જેથી મારું પેટ ન દેખાય. એવું કંઈક બેટ નથી નીકળતું. એવી બસ આમ જ વાતો થતી હોય છે. હું તો મારી હિસાબે મારા શરીરનું હું ધ્યાન રાખું છું, કેમ કે એઝ એ પ્રોફેશનલ હું ઇન્ડિયા માટે રમું છું અને મને ખબર છે કે મારી રિસ્પોન્સિબિલિટી શું છે ટુવર્ડ્સ માય કન્ટ્રી.